એ કેવા ધીમા ધીમા દાંત કાઢે છે, મમરા ભાઈના મુખમાં લકે છે. એ મને લાગે બહુ પૈસા આવ્યા છે, મમરા ભાઈના મુખમાં લકે છે. હે કેમ ધીમા ધીમા દાંત કાઢો છો? પૈસા આવ્યા લાગે? કાઈ પૈસા નથી આવ્યા. તો કેમ એમ ધીમા ધીમા દાંત કાઢો? તો હું પૈસા ન હોય તો દાંત નહીં કાઢવાના? હા ઈ હાસુ, દાંત તો કાઢવા જ પડે ને. હે બકુલભાઈ, તમારા વાહામાં શું છે? શું છે? આયા જોવો તો. ઓય બાપા કાક છે હું? મને તો યારું હોય એવું લાગે છે. હે અરે હે કઈ યારું અવડો આમ તો થોડો હોય? હે તો વિશી હશે. હે વિશી છે? ઓય બાપા લ્યો મમરાભાઈ વિશી લઈ લ્યો. ના રે ના, મને વિશી કઈડી ગયો હોય તો પણ વિશી ભગાડો. હું કાઈ વિશી ભગાડવાનો નથી. અરે ઓય બાપા. ઓય જવા તો હવે છે? હા હજી છે બકુલભાઈ વિશી તો. હે વિશી છે પાકું? પાક્કું વિશી છે. ઓય બાપા હાસો હું કાક છે તે. મને તો વિશી જ લાગે છે. ઉભા રહ્યો તો. જવા તો હવે છે? હા હજી વિશી ન્યાજ છે. બોલો લ્યો વિશી ક્યાંથી આવ્યો છે હું? અરે વિશી છે પાકું? બકુલભાઈ 120% વિશી છે. મને તો ડેટકો હોય એવું લાગે. ડેટકો નથી, વિશી છે. ઓય બાપા. જવા તો હવે છે? હા હજી વિશી ન્યાજ બેઠો. ઓય બાપા. કપડા દોરી ઉપર હુકવા હતા ને તો દોરી ઉપર વિશી બેઠો છે એટલે કપડામાં બેહી ગયો છે. હા એટલે જ વિશી છે ઈ. ઓય બાપા હજી છે હું? અરે હા જવા તો હવે છે? હે આ તો કપડા હુકવવાનો સીપિયો છે. યો બોલો સીપીઓ છે, મને બીવરાવી દીધો હું. પણ મને એમ કે બકુલભાઈ વિશી છે. હાશ હવે વાંધો નહીં. યો બોલો, પણ તમે 5 ટી-શર્ટ શું કામ પહેર્યા? એ ઉનાળો છે ને, તડકો ન લાગે એટલે. યો બોલો, કોક છે તો ઉનાળામાં ગરમી ન થાય ને એવા કપડા પહેરે. તમે તો 4 ટી-શર્ટ ને 1 શર્ટ પહેર્યો. હું તો દર ઉનાળામાં 4-5 ટી-શર્ટ તો પહેરું જ તે. તમે ખરા માણસ છો હું. હવે ઈ વાત જવા જો, તમે ધીમા કેમ દાંત કાઢતા હતા ઈ તો કયો. એ મેં એક પ્લાન વિચાર્યો, પૈસા આવે ને એવો. હું? ઓરા આવો લ્યો. હા એમ થાય લ્યો. તો હાલો કરવી તૈયારી. હાલો. મારા માણસને મોકલો ગામમાં ઘડિયાળ લેવા. સામે ઘડિયાળ હોય તો ખબર તો પડે કેટલા વાગ્યા ઈ. લ્યો ભલા દાદા, ઘડિયાળ અને 100 રસ. હે રસ શું કામ લાવ્યો? તમે તો રસ લાવવાનું કીધું તું. મેં ક્યારે કીધું તું? હવે તમે તો કીધું તું ઘડિયાળ લાવજે અને પાછો 100 રસ લાવજે. ઓય બાપા, અલ્યા સોરસ ઘડિયાળ લાવજે એમ કીધું તું. એવું તમે નહોતું કીધું 100 રસ ઘડિયાળ લાવજે. તમે એમ કીધું તું ઘડિયાળ લાવજે અને પાછો 100 રસ લાવજે. તો પણ હું એટલો બધો રસ શું કામ મગાવું? મને એમ કે તડકો છે તો 3 ગ્લાસ રસ તમારે પીવો હોય છે ને 3 ગ્લાસ રસ મને પાવો હોય છે. લ્યો બોલો, કેવો માણસ છે. સોરસ ઘડિયાળ મગાવી હતી તો 100 રસ લાવ્યો. તો પણ ઘડિયાળ ગોળ હોય કે ચોરસ હોય, ટાઈમ તો હરખો જ બતાવે. આ ઈ વાત હાચી. ગોળ ઘડિયાળ આમ ફરી ગયો હોય તો મને ખબર ન પડે કેટલા વાગ્યા ઈ. તો પણ તમને ખબર ન પડે તો મને પૂછી લેવાનું, હું અહીંયા જ હોય ને. હા હારું, બીજું હું? અને તમારે રસ પીવો હોય ને તો રસ પીવો, હું પછી રસ પીશ. મારા ભાઈબંધ પાસે જાવું છે, ઈ મારી વાટે છે. હે કેટલાય દિવસથી મારો માણા એમ કે મારા ભાઈબંધ કોણ હશે એના ભાઈબંધ? આજ તો મારે એના ભાઈબંધને જોવા જવું છે. હે મારા ભાઈબંધ ક્યાં ગયા? હાલો ભાઈબંધ, હાલો. હે આવ્યા? હેલા તું તો તારા ભાઈબંધ પાસે જાવું એમ કેતો તો, કેમ અહીંયા બેઠો? આ મારા ભાઈબંધ તો છે. હે કલુડિયા તારા ભાઈબંધ છે? હા લ્યો બોલો, મને તો એમ હતું કોણ એનું ભાઈબંધ હશે. એ ગલુડિયા મારા ભાઈબંધ છે. દરરોજ હું રોટલો ને રોટલી ને એવું ખવડાવવા આવું. ઠીક. હાલ હવે અહીંયા નથી બેવું, વાડીએ કેટલું કામ છે. તો પણ હાલો ને ભલે દાદા, મારા ભાઈબંધ ને વાડીએ લેતા જાવી. ના રે ના, ગલુડિયા વાડીએ નથી લઈ જવા હો. તો પણ હું થોડીક વાર ગલુડિયાને રમાડીને પછી પાછા અહીંયા મૂકી જાય. ના રે ના, તને ના પાડી ને, ગલુડિયા મારી વાડીએ તો નહીં જ તે. એ તો હું
તમારી વાડીએ નથી આવવાનો. હું ત્યાં અહીંયા મારા ભાઈબંધ પાસે રહું. હે કે હારું હાલ ગલુડિયા લઈ લે ઘડીક વાર રમાડીને પાછો મૂકી દેજે એ હારું. હાલો અમારી વાડીએ હાલો. બસ ભલા દાદા અહીંયા મારા ભાઈબંધને બેહાડો. યો હું વાડીમાંથી દૂધ લેતો આવું. ના રે ના દૂધ કાય ગલુડિયાને પાવું ના તે હમણાં તો રોટલો ખવડાવ્યો પણ મારા ભાઈબંધ આપણી વાડીએ આવ્યા તો દૂધ તો પાવું જ જોવે ને. પણ એક ટાઈમ સા થાય ને એટલું દૂધ છે તો પણ તમે આજનો દિવસ ચા નહીં પીતા. ના રે ના સા પીવા તો મારે જોવે હો યો બોલો તમારા ભાઈબંધ આવે ત્યારે તો બહુ ખર્ચો કરો. આ પણ તારા ભાઈબંધ આવ્યા તું ખર્ચો કર હું કામ ખર્ચો કરું હે આમ કેહા કાકા ને જમરૂક કાકા દૂધ લઈને આવે છે તમે કાઈ ન બોલતા. હેલે કઈ બાજુ જતા એ સા બનાવી છે ને તે ગામમાં દૂધ લેવા જાતા. અને આ બધું શું છે? એ ગલુડિયા છે મારા ભાઈબંધ છે ને તે અમે વાડીએ લાવ્યા. ઠીક. અને તમે એકલી સા હું પીધા કરો થોડુંક પુણ્ય કમાવ ક્યારેક આડું આવશે. એટલે એ ગલુડિયાને દૂધ પાવ તો પુણ્ય મળશે. ગલુડિયાને દૂધ પાઈ દેવું છે પણ આપણે સા પીવાની છે. પણ રોજ સા પીવો જ છો ને એક દિવસ સા ન પીવો તો શું થઈ જાય? તમે રોજ તેલ મરચું ખાવ ને ગલુડિયાને દૂધ પાઈશો ને પુણ્ય મળશે ને તો લાડવા ખાતા થઈ જશો. હે લાય જમરૂક દૂધ ગલુડિયાને દૂધ પાઈ જોઈ લ્યો. એ હારો હાલ હવે યા ભાઈબાન કા તમારી જીગર નો આલી ને કે હા કાકાએ જમરૂક કાકાએ મારા ભાઈબંધને દૂધ પાયું ને. હા દૂધ પાયું ઈ સા વગરના રહેશે દૂધ કૂતરાને પાઈ દીધું લે હવે સા કેમ પીવું? એ સા નથી પીવી. ફોન કોનો આવે? ફોન ઉપાડ ને. હાલો કેહા ભાઈ બોલો છો? હા તમે ઇનામની ટિકિટ લીધેલી છે? હા તો તમારે ગાડી લાગી છે લઈ જાઓ. હે જમરૂક આપણે ઇનામમાં ગાડી લાગી. હે આપણે ગાડી લાગી? હા હાલ ગાડી લઈ આવી. હાલ. હે 11 વાગી ગયા હું સા પીવાનો ટાઈમ થઈ ગયો લ્યો મારા ભાઈબંધને મૂકી આવ્યો. એ હારું જા સા બનાવ હું કાઈ સા બનાવવાનો નથી હો. હમણાં મારા ભાઈબંધને દૂધ નહોતું પાયું ખબર ને. પણ લે મારે સા પીવાની હતી એટલે એ તો તમારે સા પીવી હોય ને તો તમારી હાથે સા બનાવીને સા પીવો જાવ. હે લ્યો બોલો મારી હામું બોલવા મળ્યો હું હે ઓલું કોણ આવે? હે ઈ તો કેહા કાકા ને જમરૂક કાકા છે. હે આવી ગાડી ક્યાંથી લાવ્યા એ ઇનામમાં આવી. હે ક્યારે એ હમણાં કૂતરાને દૂધ પાન વાડીએ ગયા ને ત્યારે ફોન આવ્યો ગાડી લઈ જાવ એમ. હે ગાડી તો બહુ સારી છે હો. ગાડી તો સારી હોય જ તે ને 2.5 લાખની ગાડી છે. હે તો તમારા ભાગ હારા હું નકર તમારી પાસે તો 2.5 લાખ ક્યારે થાત ઈ તો ભાગની વાત છે. જોઈને ભોળા દાદા મેં કેહા કાકાને ને જમરૂક કાકાને કીધું તું ને મારા ભાઈબંધને દૂધ પાવતો પુણ્ય મળશે. ઈવડા એને ઇનામમાં ગાડી આવી ને. હે ઓય બાપા તો પણ મને કહેવાય ને તો પણ તમે તો હતા જ તે ને તમારી ક્યાં જીગર હાલે? આ ઈ હાસુ હે ઓલું કોણ આવે? ઓળખાણ ન પડી હું ડ્રાવ હે બકુડા હું કે એ મજામાં ને એમ કાક કે. ઠીક બકુલભાઈ કોણ છે? એ ડાયમંડ ભાઈ છે હીરાના વેપારી. ઠીક. એને જવાનું છે બહાર ગામ અને રોકડા પૈસા ખૂટી ગયા હીરા વેચવાના છે. ડ્રાવ હે બકુડા હું કે દાદા હીરા લઈ શકે એમ છે એમ કાક કે. પણ હીરાનો હું ભાવ છે ઈ તો કે ડ્રાવ ડ્રાવ હે બકુડા હું કીધું એક હીરાના 1.5 લાખ રૂપિયા લેવાના છે એમ કાક કે. હે બહુ ભાવ છે હું પણ તમે હીરા વેચવા જાશો ને એક હીરાના 2 લાખ આવશે તો હે પણ થોડાક હીરા સસ્તા કરાય ને ડ્રાવ હે બકુડા હું કીધું 2 હીરાના 2 લાખ રૂપિયા લેવાના છે એમ કાક કે. હે તો એમ પૈસા લેતા હું ડ્રાવ હે ઈ હું તમે કીધું બકુલભાઈ? એ મેં ડાયમંડ ભાઈ ને પૂછ્યું પાણી પીવું છે ઈ કે ના ના થોડીક ઉતાવળ છે એમ કાક કે. ઠીક. યો 2 લાખ રૂપિયા ડ્રાવ હે
હીરા તો હીરા જેવા છે હું. હીરા છે તો હીરા જેવા તો હોય ને. આ ઈ હાસુ હો. ઓલા દાદા લાવો તો મને હીરા જોવા ગયો તો. ના રે ના 2 લાખ ના હીરા છે તે હીરા પાડી દીધા હોય તો. એ હારું હું યા બેઠા એમને. હે પણ તમારે તો હમણાં જ ઇનામમાં ગાડી આવી ને કેમ હાલીને જાવ? એ ગાડી વેચી દીધી અને પૈસા બેંકમાં મૂકવા જ આવી. હે યો બોલો કોને ગાડી વેચી? બકુડા ને મમરા ને. પણ ઈવડા ની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? એ ઈ એમ કહેતા હતા હીરા વેચા ને તે પૈસા આવ્યા. હે એ મમરા પાતા. હા હે ભોળા દાદા હીરા જોવા ગયો તો? આ ક્યાં હાસા હીરા છે? આ તો ઓલા ઝુમરમાં ખોટા હીરા હોય ને ઈ છે. હે તો બકુડો મમરા પા આપણને છેતરી ગયા હું. હાલ તો કે હારું બકુડો મમરા પા દેખાતા નથી હો. હવે તો એની પાસે ગાડી આવી ગઈ. હવે ઈવડા ઈ થોડા આપણને દેખાય? 2 લાખ રૂપિયા લઈ ગયા. કા મારા ભાઈબંધને 10 રૂપિયાનું દૂધ નહોતું પાવું, ખોટા 2 લાખ ગયા ને.